જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ગુજરાત ફર્સ્ટ પર સતત 5 દિવસ ભવનાથ મેળાની પડેપડની ખબર બતાવવામાં આવશે। ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે ગુજરાત ફર્સ્ટ। ગુજરાત ફર્સ્ટની ટીમે સાધુ સંતો સાથે ખાસ વાતચીત કરી છે। મિની મહાકુંભનો જૂનાગઢમાં આજથી પ્રારંભ થઈ ગયો છે। મહાશિવરાત્રીના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે। તો મહાશિવરાત્રીના મેળાનો આ ભવ્ય પ્રારંભ થયો છે। મિની મહાકુંભનો જૂનાગઢમાં આજથી શુભારંભ થયો છે। વિવિધ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટની ટીમે સાધુ સંતો સાથે ખાસ વાતચીત કરી। મિની મહાકુંભનો ભવનાથના સાનિધ્યમાં પ્રારંભ થયો છે। વિધિવત ધ્વજારોહણથી આ એક જે પરંપરાગત જે મેળો કહી શકાય, ભજન ભોજન અને ભક્તિનો અહીં સાધુ સંતોનું આવવાનું પણ શરૂ થયું છે। આપણી સાથે એક સાધુ સંત છે, આપણે પૂછીએ ભવનાથનો મેળો આખા દેશ અને દુનિયાની નજર હોય છે અને ગુજરાત પર પણ આજે સાક્ષી બનવા 5 દિવસ સતત લાઈવ કરશે, શું કહેશો? હા, પહેલાં તો દરેકને જય ગિરનારી અને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે ભવનાથ જે પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં ધ્વજારોહણ થઈ અને મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે। રહી વાત શિવરાત્રિની, તો શિવરાત્રિ ઘણી બધી આવે છે પણ એમાંથી વિશેષ છે મહાશિવરાત્રિ। એમાંય મહાશિવરાત્રિનો પર્વ હોય, એની અંદર ગિરનાર હોય અને ગિરનારની ઉર્જા સાથે સાધુ સંતોના આશીર્વાદ હોય, તો આ ભક્તિ, ભજન અને ભોજન આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિ મેળો। ભારતભર નહીં પણ આજે મેં જોયું કે વિદેશની અંદરથી પણ આવેલા મહાત્માઓ જે ભેગધારી છે અને સંન્યાસી બન્યા છે તે પણ આ મેળાની અંદર ખૂબ ઉત્સાહમાં છે। અને મેળામાં સૌથી આકર્ષણનું જે કેન્દ્ર છે, સૌથી પૂજનીય જે કેન્દ્ર છે એ આપણી રવેડી છે। અને રવેડીની અંદર એવું કહેવાય છે, અમારી જે કથાઓ છે, જે પુરાણોની વાર્તાઓ છે એ પ્રમાણે કહેવાય છે કે ભગવાન શિવ, ભગવાન દત્તાત્રેય અને 84 સિદ્ધો પણ સાધુના વેશની અંદર મેળાની અંદર આવે છે અને સાધુ સંતોને દર્શન આપે છે। બીજું કે મહાશિવરાત્રિ મેળો એટલે જીવનું શિવ સાથેનું મિલન। એમાં ખાસ કરીને જે સાધુ હોય છે એવો જીવનું શિવ સાથે મિલન માટે ખૂબ આતુર હોય છે અને એના માટે થઈને જ રવેડી હોય છે અને મુરઘી કુંડની અંદર એના માટેનું સ્નાન હોય છે। તો દરેક ભક્તોએ પધારવા વિનંતી છે। અગ્નિ અખાડા એ શું છે કે જે ભવનાથની બાજુમાં જ હોય છે ને એ શું છે? જો અખાડાને આપણે આધુનિક ભાષાની અંદર જો વાત કરીએ ને, તો એક સમય ભારતની મિલિટરી તો એવું સમજી લો કે સુભાષચંદ્ર બોઝ બાદ અસ્તિત્વમાં આવી અને નેવી આપણી છત્રપતિ શિવાજી મહારાજ વખતે આવી। પણ જ્યારે આજથી 2000 વર્ષ પહેલાં જ્યારે વિદેશથી જે આક્રમણો થતા હતા, એ વિદેશના આક્રમણો સામે લડવા માટે અખાડાની સંરચના કરવામાં આવી અને એમાં જે નાગા સંન્યાસી છે, જેને આજની પરિભાષામાં એમ કહી શકું કે એ લોકો કર્નલ છે આજની પરિભાષામાં, જે બીજા લોકોને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપે છે અને રાષ્ટ્રવાદ માટે ગમે ત્યારે ખપી જવું બરોબર છે, એ અખાડાની મૂળ પરંપરા છે। એટલે અખાડામાં નહીં તો મોક્ષ માટે ભાલા ફેરવવા, ત્રિશુલ ફેરવવા, લાઠી દંડ શીખવાય, મોક્ષ માટે કંઈ જરૂરી નથી। પણ મોક્ષની સાથે સાથે જે સાધુ મોક્ષ માટે કરે છે એ તો તુલ્ય છે જ। એક સારી ઉર્જા લોકોને આપે છે કે રાષ્ટ્રની તમે રક્ષા કરો, પણ રાષ્ટ્રની રક્ષા કરવા માટે ફિઝિકલ રીતે જે નાગા સંન્યાસી છે એ આપણી એક જાતની બ્લેક મિલિટરી છે। અને મોગલો વખતે, હુણો વખતે બરાબર છે, આ બધાની વખતે મંદિરો અને ભારત રાષ્ટ્રની રક્ષા કરવા માટે થઈ અને એ લોકો યુદ્ધો લડ્યા છે અને હજારોની લાખોની સંખ્યાની અંદર નાગા સંન્યાસીઓ વીર ગતિ પામ્યા છે। જઈ શકાય કે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ભવનાથનું સાનિધ્ય છે, સાધુ સંતો આવી રહ્યા છે અને કહી શકાય કે મહાશિવરાત્રિના મિની કુંભનો આ ગુજરાતનો તો મહાકુંભ કહી શકાય અને ગુજરાત ફર્સ્ટ પડે પડની ખબર અને જેને કહી શકાય કે તમામ લાઈવ સતત આપશે। લોકો જેને કહેવાય નિજાનંદ અને જે ભક્તો પણ આવી રહ્યા છે એ માત્ર જૂનાગઢ, સૌરાષ્ટ્રની પણ ગુજરાત અને દેશ અન્ય રાજ્યના પરપ્રાંતના પણ લોકો અહીં આવી રહ્યા છે। સમગ્ર વાતાવરણ અલૌકિક બન્યું છે। કેમેરામેન મનીષ સાથે ધર્મેશ વૈદ, જૂનાગઢ।